અંકલેશ્વરના ગલખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીમાંથી ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર અંગે મોટી કાર્યવાહી સામે આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIએ એક મકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન મેટ્રોએમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું હોવાની શંકા અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ રહી છે. અંકલેશ્વરના ગલખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિની ફેક્ટરી ચાલી રહી હોવાની બાતમીના આધારે દિલ્હી DRI ટીમે દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન સર્વોપરી મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને સમગ્ર સ્તરને તપાસ દાયરામાં લેવામાં આવી છે. તપાસ દરમિયાન DRIની ટીમે 2 બ્રોમો 4 મેથોડાઇઝ પ્રોમાઇનસ નામનું કેમિકલ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ કેમિકલનો ઉપયોગ MD એટલે કે મેટ્રોફોન નામના નશીલા પદાર્થના ઉત્પાદન માટે રો મટીરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેટ્રોફોન સામાન્ય ભાષામાં મ્યાઉ ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાલ DRI દ્વારા જપ્ત કરાયેલા કેમિકલનો ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ ડ્રગ્સના સંભવિત ઉત્પાદન, સપ્લાય ચેઇન અને તેની પાછળ સંકળાયેલા નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહ્યા છે. આ સમગ્ર મામલે DRI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગત પુરાવા નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આમાં તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ મિની ફેક્ટરી કેવી રીતે સંચાલિત થતી હતી, તેમાં કોણ કોણ સંડોવાયેલું ગેરકાયદેસર પ્રવૃત્તિનું સમગ્ર કેટલું પ્રકરણ છે તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. અંકલેશ્વરમાં ડ્રગ્સ સામેની આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી ગઈ છે. હવે સૌની નજર DRIની તપાસ અંગે આગામી સત્તાવાર પુરાવા પર છે.